મિત્રો, આખા ગુજરાતમાં હજારો ઉમેદવારો એક જ સવાલ પૂછી રહ્યા છે, ડીવી હજુ સુધી કેમ નથી આવ્યું? શું ભરતી અટકી ગઈ છે? શું કોઈ નવી સમસ્યા આવી છે કે પછી પાછળ કોઈ મોટું કારણ છે? આજે હું તમને એવા 7 સંભવિત કારણો જણાવીશ જેના કારણે ડીવી મોડું થઈ શકે છે. તો વિડીયોના અંત સુધી જરૂર જોતા રહેજો. નમસ્કાર, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. સૌથી પહેલાં એક વાત સ્પષ્ટ કરી દઉં, હું જે કારણો જણાવવાનો છું તે ભરતી પ્રક્રિયાના આધારે કરવામાં આવેલું એક વિશ્લેષણ છે. ડીવી અંગે કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. તો ચાલો શરૂ કરીએ. કારણ નંબર 1, મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા. માર્ક્સ જાહેર થયા પછી કામ પૂરું થઈ જતું નથી. તમામ ઉમેદવારોના ગુણ હોય, કેટેગરી, અનામત મુજબ મેરિટ તૈયાર કરવામાં સમય લાગે છે. બીજું કારણ છે કેટેગરી વાઇઝ ચકાસણી, જેમ કે જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી, એસસી, એસટી અને અન્ય કેટેગરીના ઉમેદવારોની અલગ અલગ ચકાસણી કરવી પડે છે. આ પ્રક્રિયા પણ એક સમય લઈ લે છે. આ પણ એક મહત્વનું કારણ છે. કારણ 3, ડોક્યુમેન્ટ સંબંધિત તૈયારી. તો ડીવી દરમિયાન કયા ઉમેદવારોને બોલાવવા, કોલ લેટર તૈયાર કરવું, ડીવી સેન્ટરની યોજના બનાવવી જેવી તૈયારીઓ પણ કરવી પડે છે. એટલે આ એક સ્ટેપ પણ થોડો ટાઈમ લે છે. એટલે આ ત્રીજા નંબરનું મહત્ત્વનું કારણ છે. ચોથું નંબરનું કારણ છે મોટી સંખ્યામાં ઉમેદવારો. તમને ખબર જ છે કે 2,63,000 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે. તો એમનું સંપૂર્ણ ચકાસણી અને કેવી રીતે કોને કેટલાને બોલાવવા અને કયા કયા ઉમેદવારોને ડીવી માટે બોલાવવાના છે, તો એના માટેની સંપૂર્ણ પ્રક્રિયા ચાલે છે. તો હજારો ઉમેદવારો હોય છે, તમને ખબર જ છે. એટલી મોટી સંખ્યામાં ઉમેદવારો માટે આયોજન કરવામાં સ્વાભાવિક રીતે આપણને ખબર પડે કે થોડો ટાઈમ લાગે છે. 5મા નંબરનું કારણ છે કે સમગ્ર ભરતી પ્રક્રિયામાં ચોકસાઈ. ભરતી બોર્ડ સામાન્ય રીતે કોઈ ભૂલ ન થાય તે માટે દરેક તબક્કે ચકાસણી કરે છે. ઉતાવળ કરતાં કોઈને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. એટલે આ પણ એક મહત્ત્વનું કારણ છે. કારણ નંબર 6, આગળના તબક્કાનું આયોજન. તો માત્ર ડીવીની હાલમાં જે પ્રક્રિયા ચાલી રહી છે એ ડીવી પૂરતી નથી, પરંતુ જે પછી મેડિકલ હોય, ફાઇનલ મેરિટ હોય અને એપોઇન્ટમેન્ટ જેવી પ્રક્રિયા હોય એ પણ જોડાયેલી હોય છે. તેથી સમગ્ર શિડ્યુલને ધ્યાનમાં રાખીને આગળ વધવામાં આવે છે, જેથી ટાઈમ લાગવો સંભવિત છે. ઉમેદવારોએ અફવાઓથી દૂર રહેવાનું છે. તો સોશિયલ મીડિયા પર રોજ નવી નવી ડીવી તારીખો ફરતી હોય છે, પરંતુ સત્તાવાર જાહેરાત થયા વગર કોઈએ તારીખને સાચી ન માનવી. માત્ર ભરતી બોર્ડની વેબસાઇટ પર જ વિશ્વાસ કરવાનો છે આપણે, ભલે 1 મહિનો લાગે કે 2 મહિનો લાગે. તો મિત્રો, ડીવી મોડું થવું એટલે ભરતી બંધ થઈ જવી એવું બિલકુલ નથી. અને ઘણી વખત મોટી ભરતીમાં આવી પ્રક્રિયાઓનો થોડો સમય લાગે છે. તેથી ગભરાવાની જરૂર નથી. આ સમયનો ઉપયોગ ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં કરો. તમારા જે પણ ડોક્યુમેન્ટ બાકી છે કે અપડેટ કરાવવાના બાકી છે, તારીખ પતી ગઈ છે, સ્પેલિંગમાં મિસ્ટેક છે, તો જે ડોક્યુમેન્ટ આવી રીતે તમારી ભૂલ છે અંદર એને સુધારવાની કોશિશ કરો. એટલે ડોક્યુમેન્ટ ડીવી પણ આવી જશે. જેમ જ ડીવી અંગે કોઈ સત્તાવાર જાહેરાત આવશે તો સૌથી પહેલાં તેની માહિતી હું આ ચેનલ પર આપીશ. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમારે કેટલા માર્ક્સ થાય છે એ પણ કોમેન્ટમાં જણાવો. અને કોમેન્ટમાં એ પણ જણાવજો કે તમારે શું ડીવી કટ ઓફ કેટલું જઈ શકે છે અંદાજે. એના વિશે જો વિડીયો જોઈતો હોય તો એ પણ કોમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત.